નમસ્કાર મિત્રો, આજે આપણે ડુંગળીના ભાવમાં વધઘટની માહિતી મેળવશું. તેમાં આપણે જોઈએ તો ગુજરાતમાં ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો. ડુંગળીના નિકાસ બંધ થતાં હરાજી પણ બંધ થઈ છે. ગુજરાત માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ થઈ છે, જેમાં ડુંગળીના નિકાસ બંધ થતાં ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે. હરાજી બંધ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ હરાજી બંધ થતાં ડુંગળીના ભાવ ઘટાડો થયો છે. મોંઘવારીને કાબૂ રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એકાએક ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આને કારણે ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 2 થી 3 દિવસમાં ₹100 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાત યાર્ડોમાં સરેરાશ ₹500 થી ₹600 સપાટીએ ભાવની સપાટી હાલ જોવા મળે છે. સરકારના નિર્ણયને કારણે આ સપ્તાહ દરમિયાન ઘણા યાર્ડોમાં ડુંગળીના વેપાર ઠપ થવા એવી સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટ મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના નિકાસ ઉપર ડ્યુટી લગાવવામાં આવી હતી. જોકે આ બાદ પણ ડુંગળીના ભાવ એક સપાટીએ જળવાઈ રહ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય મહારાષ્ટ્ર ખેડૂતોએ તેમનો વિરોધ કર્યો છે. આપણા ગુજરાતના મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં ડુંગળીની ખેતી થતાં ભાવનગર જિલ્લાના મહુવા યાર્ડમાં ડુંગળીનો વેપાર અગ્રસ્ત છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.